વાહ રે વાહ મનસુખ રાઠોડ વાહ. બીજી બેનું દીકરીઓને ફસાવી અને 1 કલાક અને 30 મિનિટનો પૂનમબેન આહિરે રેકોર્ડિંગ થાય છે અને 27-23 મિનિટનું રેકોર્ડિંગ ચડાવી અને દુનિયાને સતુ ભુવાને બદનામ કરે છે, માળવાળી મેલડીને. તો સાંભળજો આ પૂનમબેન આહિરનું રેકોર્ડિંગ મારી સાથે અને દેહુર પરમાર સાથે જે વાત થઈ છે એ આ પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો. અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય છે. આ મનસુખ રાઠોડ હાવ ખોટીનો છે. મનસુખ રાઠોડ તું છે ને ભુવાજીને માતાજીને બદનામ કરવાનું રહેવા દે અને તારું જે કાર્ય કર. ખોટો છે ને ભાકર કે ભરાઈ જાય. ઈ બેન જય માં માળવાળી મેલડી બોલ્યા છે અને ઈ કે આણે મને ખોટે ખોટું રેકોર્ડિંગ કટકા કરીને ચડાવી દીધું. તો સાંભળજો આ પૂરું કોલ રેકોર્ડિંગ. જય માં મસાણી મેલડી, જય મામા સરકાર, અને શેર કરો બધાય. અમારે વાત થઈ ગયેલી છે 1 કલાક ને 36 મિનિટ. તો આમાં જે વાતો કરેલી છે એ તો વાતો આવી નથી. પેલા જે આ છેલ્લેથી આમાંથી કટકો કરીને મેલેલો છે. હવે ખબર પડી વોટ માટે કોને લીધા એમ. તમે હું આ નાટક કર્યું એનું રાતે મનસુખ હારે વાત કરવાની શું જરૂર હતી? તમે મને કીધું તું એટલું કર્યું તું ને. એવું નથી, આમાં થોડુંક મારે છે ને જાણવું છે. પણ શું જાણવું છે એમને? તમે મને કીધું કે હકુભા તમે કોઈનો વિરોધ ન કરતા. તમે નહીં કરતા, તમારી ઈચ્છા, તમે નહીં કરતા. હું તો મારે ખાલી જે કરવાનું હતું એ કરી નાખ્યું છે. મારે સતુ ભુવાઈ વાત થઈ ગઈ છે, એનો નંબર મારે ક્યાં આવી ગયો છે. મારે સાંજે વાત થઈ ગઈ 2 વાગે. મારી વાત સાંભળો, આ મારી વાત સાંભળો. તમે મને શું કીધું કે મનસુખે મારો નંબર બ્લોક માં નાખી દીધો, દીપકે નાખી દીધો. હજી મારો મોટામાં મોટો દુશ્મન છે મનસુખ. તો તમારે કેટલો તો વિચાર કરવો જોઈએ ને કે આની હારે વાત થોડી કરે. આવું વિડીયો વાયરલ કરીને એમાં પાછું એને ખબર છે કે મારું નામ લેવાથી હકુભાઈ એને ઉપાડી લે, બરાબર. અને મને જેમ બોલ્યો છે કોને એમને 1 મિનિટ ઉપાડી દો એટલે કોને ઉપાડી લે? આ એને મનસુખ ને એટલે પણ તમારે મનસુખ વાત કરવાની શું કામ હતી એમ કહું. હાલો ચાલુ રાખો 1 મિનિટ, હું પેલા નીચે વહી જાઉં બહાર. થોડીક ચાલુ રાખો 1 મિનિટ. થોડીક ચાલુ રાખો કે હું હમણાં તમને ફોન કરું. જો નીચે જઈ. ના તમે ચાલુ જ રાખો ને. હું તમને ઘરના સમજ્યા અને આપણે ઘરના સમજીને વાત કરી, બરાબર. ના એવું નથી. હું તમને આખી કહાની કહું. હું તમને હમણાં નીચે જઈને હમણાં 2 મિનિટમાં જ ફોન કરું. નહીં, તમે મારી વાત સાંભળો. ફોન ચાલુ રાખો, પછી ફોન નથી કરતા તમે. હું કહું તમને, આપણે તમને મેં કેવા માણસ સમજ્યા બોલો. મેં મારે એક અંગની કહાની ને આપણે મને એમ થયું કે નહીં કોઈ આપણને દિલથી વાત કરે છે માણસ, અને તમે આવું કર્યું. આ મનસુખ ની હારે વાત કરીને શું ફાયદો છે એ તો હવે હું તમને હમણાં ફોન કરું છું, બરાબર. હમણાં 1 જ મિનિટમાં ફોન કરું તમને, પછી હું તમને કહું આખી કહાની શું છે નહીં. ઈ ભલે કહાની હોય પણ આપણે એનું નામ હું કામ લેવું જોઈએ ઓલાનું, એમ કઉ છું. ઈ કઈ હાવત દીપડા છે. કોણ? મનસુખ ને ઈ કઈ મનસુખ હાવત દીપડો? અરે મનસુખ બેન તમે એના તો વખાણ કરતા યાર. હે મનસુખભાઈ ના તમે વખાણ કરતા એટલે નહીં, તમે એમ કયો હાવત દીપડા એમના તમે વખાણ કરતા. એમ નથી, મારે આમાં થોડુંક જાણવું જરૂર છે. બેન મારી વાત સાંભળો 1 મિનિટ, હું એક વાત કરું. તમે જ્ઞાતિમાં આહિર છો? હા બરાબર. મારે આમાં થોડુંક જાણવું. એમ નહીં, મારી વાત સાંભળો 1 મિનિટ. તમે આહિર છો? હે ખાવ મસાણી મેલોડી ના હમ ખાવ? મેલોડી માને તો દ્વારકાધીશ ના હમ ખાવ? તો તમને મોકલું મારું આધાર કાર્ડ? એમ નહીં, આ તો મેં કીધું બેન કીધું આહિર થઈને આ રીતે નો મેં કીધું. એટલે એમને તમે કોઈ બી રીતે ભોળવા માંગતા હોય ને એવું કઈ કરતા હોય તો અમને કહેજો આગળ વાત. અમે કોઈ તમને હાસી વાત ન કરવી એમ. તમે મનસુખભાઈ ની ના આ મનસુખ છે ને, આ મનસુખ, હાલો મારી વાત સાંભળો. આ મનસુખ છે ને, આ મનસુખ ઓલે સુનિતા રામાનો. હા બેન, ઈ કેવો માણસ છે તમને ખબર? કરી દીધું ખબર છે તમને? હમણાં જેલમાં હોલ્યા ગયો તો એ તમારે ન પૂછાય એને?
તમને કેવા યાર તમે હારા છો એમની બેન, તમે હારા છો તો હારા ભેગા વાત કરો ને, ખાનદાન ભેગા વાત કરો ને. બાકી મનસુખભાઈ તો તમારી વિશે કઈ પણ બોલે, મારું કઈ પણ આવે તો પાપ ના માનશે અક્ષતે. એમ નહીં, તમને એમ કે તમે તો એક સ્ત્રી છો, એમ નહીં તમારે નો વાત કરે એમ. ઈ ક્યાં હારો છે તમે મને કહો. તમને કીધું તું ખુદ ને કે બેન હું હજી જેલમાંથી, એમ નહીં તમને એમ કીધું કે બેન હજી હું જેલમાં છૂટીને આવ્યો તો તમારે એને પૂછવું હતું કે ભાઈ તને જેલમાં હું લેવતું ગયો તો, એમ તો પૂછાવત તમે. એટલે કોણ એટલે મનસુખ જેલમાં અંતરના ઉડાણ કોઈ વેદુને જીન કહેવાય, એની જેમ આ અંતરનું વેડાણ તમે કીધું, પણ ઈ માણા કેવો છે તો તમે જુઓ. આ મનસુખે છે ને, મનસુખે ઓલે સુમિતા દામાની ત્યાં બોલાવીને ઇજ્જત લૂંટી. તમે કહેતા હતા ને મારું અડધી રાતે કામ પડે તો કેજો. એક ફેરવાનો વિશ્વાસ કરો. સુનિતા દામાની ઇજ્જત લૂંટીને પોતા ઉપર કેસ છો તો એમાં જેલમાં છો તો પૈસાના દમ ઉપર છૂટી ગયો. ઓલી બચારી અંદર આવી દીધી. આજે અમને બહુ દુઃખ થયું બેન, તમે એક આહિર થી એને વાત કરીને અમને બહુ દુઃખ થયું. હસુ માનશો, તમને ભલે ગમે એમ લાગે. તો હવે તો હમણાં ફરી દો મનસુખના. હસુ માનશો તમે, એમાંય તમે બેન ફોટો તમારો દીધો એને. તો હવે જો એવું છે બધું. પણ એમની બીજા બધી તો એમ લાગે ને કે મારી વાત સાંભળો. તમને સતુ ભુવા ખોટા લાગતા હોય, જે લાગતા હોય, તમે મારું તો જોયું ને. હા મેં જોયું. હે મારું તો જોયું ને કે હકુભાને મેલડી તમારી યાર એક દિલથી કેટલી વાત કરતો હતો બેન. કાલ હવારે એમ નહીં બેન, અમને તમારી માથે વિશ્વાસ કેમ લાગે? આ હકુ બાપુ ની તમને કેમ વિશ્વાસ લાગે? લીન કાંઈક અમારી દિલની વાત હાચી કહેવાય ગઈ હોય ને તમે ઈ લીન ઓડિયો કોક ને દીધો હોય ને લીન કાંક થયો હોય તો અમારી તો સદાય જઈ ને. પણ આમાં મેં ક્યાં તમારી બધાની વાતો કરી? સતુ ભુવાનું જો તમે રેકોર્ડિંગ મનસુખભાઈ ને દઈ દેતા હોય તો અમારું ક્યારેક દઈ તો ગયો ને. મારે તો એની વિરોધ છે. હું કહેતા હું કઈ બીજા એમને આવું ન કરાય. હું તો એમ તમને કહું, પ્રેમથી કહું કે આવું ન કરાય. મારી વાત સાંભળો. હાલો મારી વાત સાંભળો. આપણે છે ને આપણે સતુભાઈ ન્યા જઈએ. હાલો આપણે સતુભાઈ ન્યા જઈએ, પણ પેલા એક વખત મારી વાત સાંભળો. એક વખત આ મનસુખ ને કયો ફોન કરી કે તું જેલમાં હુકમ ગયો તો ઈ રેકોર્ડિંગ. હા એ બેન તમે કહી શકો. હાલો તમે હાસા આહિર હોય ને તો તમે ઈ કરો. હાલો તમે હાસા આહિર હોય ને હાસી લડત લડતા હોય ને તમે હાસી લડત તો એટલું કરો. હાલો બેન, તો અમને તમારી માથે વિશ્વાસ આવે. દેવુરભાઈ આમ જો મારી વાત સાંભળો. હાલો તમે ખાલી મનસુખ ને કહો કે મનસુખભાઈ કેમ છો, મજામાં? તમે આ જેલમાં હું કામ ગયા હતા? હા એને એટલું પૂછો. હું કેસમાં જતો. હેનો કેસ હતો કે સુનિતા દામાનો. ઈ જ્યાં મેલડી માના એને ફળા પધરાઈ દીધા ને ઈ જગ્યાએ આને ફોર વ્હીલ માં એને બેન દીકરીને અડધી રાતે બોલાવી અને એની ઉપર આવું કર્યું. અને પછી કેસ કરવા ગઈ ને તો ભાઈ ભાગતા ફીરતા હતા. અને પછી તીકોડે પછી તમે વિડિયા તો વાયરલ છે, જોયા જ છે. તો બેન એવા એમ નહીં બેન, એમની બેન મારી બેન એમ નહીં, તમે એની હારે વાત કરો ને એને તમારી બધી ડિટેલ કહો ને સતુ ભુવાનું રેકોર્ડિંગ નાખીને તમે તમારો ખુદનો ફોટો દીને બેન મેકો તો ઈ કઈ વાજબી થોડું છે? જો ઈ છે મારી વાત સાંભળો. મને આ વાતની કઈ ખબર નથી બરાબર કે આ વ્યક્તિ જેલમાં જઈ આવ્યો. મને અરે બેન આહિર તમારા સમાજના તમને કહે છે બેન. હું તો એમ તમને કહું કે આવું ન કરાય. આખી દુનિયા જાણે છે કે એ ધર્મ વિરોધી છે. મારા નાથ કૃષ્ણ ભગવાન વિશે ઈ બોલેલો છે અભાગ્યો, તો તમને દુઃખ થવું જોઈએ. ઈ તો મને ખબર છે. તો તમારે સતુ ભુવાની હારે વિરોધ ઉપાડાય, તમારે આને ફોન કરવાનો કોઈ હક નતો બેન. હું તો તમને એમ કહું એ કઈ મોટી તોપ નથી. હા વાંધો નહીં. હાલો તો હવે સતુ ભુવાને ઘડીક મેલો આપણે સાઈડમાં. તો હવે આનો પેલા ખોબો ઉપાડો. શું કરવાનું છે એને તમારે એટલું પૂછો કે આજ તમે એમ કહેતા તમે જેલમાં હું લેવા જતો ભાઈ? તું એને એટલું પૂછો, તું ખાનદાન છો, બીજી દીકરીઓના તું દુઃખ મટાડે છો, તો દુઃખ મટાડે લીધે તો આ વસ્તુ કાળા કામ કરીને તું જેલમાં ગયો તો એમાં તું ક્યાં કોના દુઃખ મટાડવાનો કાલ સવારે? એટલું પૂછો તમે. મારી વાત સાંભળો. એને કે મારો જે ઓડિયો છે રાતે મારથી ભૂલથી બોલાઈ ગયું છે, તું ઓડિયો ડિલેટ માર. જો તમને મારી મેલડી છે ને મારી મસાણી મેલડી જાજુ આપે એના લીધે બેન તમારા આહિર સમાજને દુઃખ લાગશે. હું તો એમ કહું નો મારે બેન, નો મારે તરત કહેશે, નો મારે તરત કહેશે પૈસા જો એમ કહેશે. તમે ઈ પૈસા રળવા તો કરે છે. વાંધો નહીં, હું પૈસા દઈ કદાચ 2 કરોડ જોઈએ ને તે આપી દે, પણ મળશે તો ખરો ને મને? રૂબરૂ મળશે ખરો? રૂબરૂ નહીં. એટલે આ તો ફસાવા વાળો માણસ છે મોટા મોટો. હા મોટા હોય છે ગમે હોય. મારે શું છે મારી વાત સાંભળો. પેલા વાત કરવા જો હું કહું તમને. હવે આ રેકોર્ડિંગ ક્યારે ચડાવી હોય મને ખબર નથી હવે યાર. લે અરે કેવું લાગે છે બેન, કેવું લાગે છે? તમે જોવો તો ખરા કેવું લાગે છે. તમે દેવુરભાઈ તમે ઘડીક બંધ થઈ જાવ ને. હું કહું તમને નથી ખબર રેકોર્ડિંગ ચડાવ્યું?
ના એ મને નથી ખબર, મારામાં આવેલું છે. મારી વાત સાંભળો, 1 મિનિટ હું તમને વાત કહું. હવે એ મને એમ કહે છે, વાત સાંભળો, અમારે વાત એની થઈ હતી ખબર છે. એ મને એમ કીધું કે મને તમારો ફોટો મોકલો, બરોબર. મેં એને મારો પછી આમાં અમારે વાત થયેલી છે 1 કલાક ને 36 મિનિટ. તો આમાં જે વાતો કરેલી છે એ તો વાતો આવી નથી. પેલા જે આ છેલ્લેથી આમાંથી કટકો કરીને મેલેલો છે. જે વાતો કરેલી અમને મોકલો ની ખબર પડે અમને. હું તમને મોકલું છું. અને આમાં જે છે ને કટકો. અરે બેન, મારી બેન, તમારી આબરૂની ઈ કરી નાખશે. આવું ન કરાય. હું તો એમ તમને પગે લાગીને કહું કે આવું રહેવા દ્યો. એમ નહીં, તમારી વાત સાંભળો. તમારું એટલું મોટું નામ ખાલી 23 મિનિટ નું જોવો. હું જોયું 23 મિનિટ નું રેકોર્ડિંગ ખાલી છે. દેવુરભાઈ, હા, આમ જો મારી વાત સાંભળો. આપણે તમે મને અડધી રાત લગન કેવો સમજાવીએ? હા, હે હાલો, મેં તો બેન તમારે લીધે આ હકુ બાપુ ને મેં તો મેણા માર્યા. આવી બેન અરે નો વાતું કરતા એમ. મેં તો એમને મેણા માર્યા. મને તો એવું જ લાગતું કે આહિર સમાજ ના બેન છે જ નહીં. હકુ બાપુ ઘડીક સાંભળજો. ફોન કરું તમને. 1 મિનિટ મારી વાત તો સાંભળતા જાઓ. ચાલુ રાખજો. સામેથી ફોન આવ્યો છે, મમરા ભરવાની વાત કરે ઓલા ને. તમે જે વ્યક્તિ બોલો. હેલો હાલો, હેલો. દેવુરભાઈ. હા બેન, બોલો બોલો. હાલો. હેલો. હા, બોલો બોલો. અરે ઈ તો હકીકત છે. મેં તો આને આવો ધાર્યો ને તો આ તો જેવો બેન એક વસ્તુ હું તમને કહું. હમણાં તમે એક શબ્દ બોલ્યા એટલે હું તમને કહું છું. ઈજ્જતના ધજાગરા કરી નાખે. અરે ધજાગરાની ક્યાં કરો તમે? 1 કલાક વાત કરી હતી ને અરે હે એમની અરે 1 કલાક વાત કરી તમે. હા, જો આ તમારું હારું કટિંગ કરી. મારી વાત સાંભળો હકુ બાપુ, 1 મિનિટ યાર. એમ નહીં, અત્યારે તમારે જો કટિંગ કરીને ખાલી 23 મિનિટ નું સડાયું છે કે નહીં એને? તમે વિચાર કરો. કવરેજમાં આવો. બીજી વાત ઈ કે અત્યારે જે તમારા એમની સતુ ભુવાની હારે અત્યારે આહિર સમાજના ઘણા બધા ભાઈઓ છે, એને તો દુઃખ લાગશે કે નહીં? તમે કયો. કવરેજમાં આવો દેવુરભાઈ, કવરેજમાં આવો. ઓછું આવે કવરેજ? હા, ઓછું આવે, અવાજ કપાતો આવે એટલે કહું છું હરકોમલાની. હા, બોલો બોલો. આ તો હું કહેતા હતા તમે. અરે આ બેન નું બહુ દુઃખ લાગ્યું છે બધાને એમ. ઈ તો હું વાત કરું જ એમને. પણ બેન હમણાં એમ કીધું કે અમે 1 કલાક વાત કરીને એમાં જોવો અત્યારે બેન તમે યુટ્યુબ માં તમે જોજો ખાલી 23 મિનિટ નું એને રેકોર્ડિંગ ચડાવ્યું. બોલો. પૂનમબેન, આ જો ઝૂંપડામાં અમે જીવીએ ને પેરીએ શીખરિયા શીર ઝૂકીએ નહીં જીવતા. અમે અડીખામાં આવી રાવા ડુબળાની હારે વાત કરવાથી સાચો આતો છે બળાત્કારી અને બેન દીકરીને ફસાવા વાળો છે. તમને પણ ફસાવી દે છે. એટલે માટે કહું છું કાંતિ સાવચેતા રહ્યો. મીઠા બોલા માનવી ક્યારે ફરી જાય. પણ યાદ કરો મારી મેહાણી મેલડી ને એનો વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, ભાવ રાખો, ભક્તિ રાખો. મને જો વિશ્વાસ રાખ્યો તમારે એવું દિલથી વાત કરી હોય ને તો એનો નંબરા ભરો. તમે બેન એટલું માનતા હોય ને તમે ખાલી એને તમારામાં એ જો ઈ હારો માણાય ને તો એને એક ફોને વિડીયો ડિલીટ કે લોક મારી દેશે. બાકી તમે લોક મારીને દેખાડો, ન મારે ઈ. અને નો વિડીયો મળે ને તો એનું રેકોર્ડિંગ અમને આપો, અમે વાયરલ કરીએ. બોલો. પણ કેવા અમે તો તમને બીજું કાંઈ નથી કહેતા કે અત્યારે તમારા સમાજ તમને દુઃખ માનશે કે આવું ન હોય. વોટ્સઅપમાં ફોન કરું છું, વોટ્સઅપમાં નથી લાગતો. અને અત્યારે એનો ફોન સ્વિચ ઓફ છે. હવે એને જે જોતું એ મળી ગયું. હવે તમારે કાંઈ નાતો નહીં રાખી. મને આવડે છે પણ મારે શું કરવું ઈ બોલો. મને આવડે. હા, કઈ વિડિયા ફ્રીયા નહીં બનાવી. હા, પણ ઈ ખોટા શબ્દે ચડી ગયો. અમે બેન અમે હારે તો મર્યા હતા. તમારે તો આવું નતું કરવું. હું તો એમ કહું તમે કયો ના તમ અમે તમારા માટે ઉભા હતા. પૂનમબેન, તમને ખબર વગરનો વિડીયો ચડાવી દીધો ને તમારી આ તમે તમારે આને દેવુરભાઈ માં રેકોર્ડિંગ તમારું ચડાવી દે એટલે એને ખબર પડે. હા, નહીં આ તમે મૂકી ગયો તમ તારે. હું કહું છું ને તમ તારે હું એને નહીં મેલી. તમે એમને તમે એને 1 કલાક ઘણી વાત કરી હતી. ખાલી 23 મિનિટ જ વાત કરી હતી. નહીં, મેં એને વાત કેટલી કરેલી છે ખબર છે? મેં એને લગભગ કલાક માથે વહી ગયું છે. મેં એને કેટલા વાગે ફોન કર્યો હતો? 4 વાગે ફોન કર્યો હતો, 5 વાગે ફોન મેલ્યો હતો. એ બધું એની રીતે બધું વાતો કરતા હતા. અત્યારે એને શું કર્યું? સતુ ભુવા વિશે તમે જેટલું બોલ્યા ને એટલું તેને મેક્યું છે સારું થવા માટે. એવડો બોલો. તમારા સમાજને કેવડું દુઃખ લાગશે?
અને નહીં આમાં જે મેલેલું છે ને એ બધું આમાં જે મેં જે વાત કરી છે એ નો મેલું એટલે આમાં તો પાછા કટકા આમાં તો અમારા કટકા કરીને મેલેલું છે તો હા એને કટકા કરીને તમારું ગોઠવ્યું છે. હું કહેવાથી માંગુ છું ક્યારનો તમને કે જેટલું તમે હારું જેટલું વિરોધ બાબતે તમે જે શબ્દ કાઢ્યા ને એને એ હારું થવા માટે 23 મિનિટનું એને ગોઠવીને મોકલ્યું. મને ઈ ખબર નથી. તમે સતુ ભુવાનું રેકોર્ડિંગ હુકામ આપી દેવું જોઈએ, પોતાને જે કાંઈ હોય બેન અમે મર્યા હતા હજી અમે સતુ ભુવા રે તમને હું ઠેઠ ના જઈને મુલાકાત કરાવત પણ તમારે એમને એવું રેકોર્ડિંગ દેવું નતું અને આવાની ભેગી વાત નથી કરી. હમણાં એ ખાનદાન હોત ને તો તમે વાત કરી હોત ને તો સારું લાગત પણ એ બળત્કારીઓ છે અમે ખુલ્લે આમ કેવી આજ હાલો. એ મોટી તોપ નથી. સારું રાખો પણ આમાં પણ 2 ને અમે 4 કોલ આવીએ છીએ. આવા બેન થઈને યાર આવું થાય ને ત્યારે અમને દુઃખ લાગે કે આવું નો જિંદગીમાં માણા માથે જ પછી અમને વિશ્વાસ ઉડી જાય, કોઈ બી ની માથે જ વિશ્વાસ ઉડી જાય અમને. મને આવી નથી ખબર કે આ છે ને આ પગમાં કુવાડો પાકશે તો મારામાં તેવડ છે. બાકી જો મારામાં તેવડ છે ઈ છે ને ઈ ખોટા જપ્તે ચડી જોઈ એને ઈ ખબર નથી. મેં તો એને આ બધું મારા કટકા કરીને મેલા છે ને એને એમ છે કે ફોન તમે એમ હું કામ કીધું મનસુખ રાઠોડ ને કે 1 લાખ થી 1 કરોડ લગીની કઈ મદદ હોય તો મને કહેજો હું પોલીસ સ્ટેશને જાય, એવું કામ બોલ્યા? એટલે એમની વાત સાંભળો. મારે એની પાસે બધું જાણવા માટે મેં આવી ખબર નથી કે આ રેકોર્ડિંગ કરવાનો છે. તમે કીધું તો કે આ સડાવી દો એમ. મનસુખ બોલ્યો કે મેરામણ ને તમે ગાડી હુકામ હકુબાના કેવો ઉપર આપી તો તમે કીધું કે મેં તો હકુબાની પાસે જાણવા કરતી હતી. મારે ખાલી હું જોવા માંગતી હતી કે આ બેન તમે અમને ક્યાંક આવી વાતો કરી ન ભળોતા ભગવાન. હું તો તમને એમ કહું તમારે ગમે અમારી માથે જ દુઃખ હોય તમ તારે મોરો અમને જવાબ દીજો, તમે એનો તમને જવાબ દી. પણ આ સતુ ભુવા માથે અત્યારે જે તમે કર્યું ને એવું બીજા માથે ન કરતા ભગવાન. હું તો તમને એમ કહું. ના સતુ ભુવન સાંજે ફોન આવ્યો તો મારી માથે તો એમ નહીં તમારે એનું રેકોર્ડિંગ નતું દેવું. સતુ ભુવાજી નું રેકોર્ડિંગ તમારે એને નતું દેવું એવા ભાગ્યા ને. અને હું કહું તમને પૂનમબેન, તમે મને તો માનો છો ને મારી મસાણી મેલોડી માનો છો ને? હા તો ખાવ મસાણી મેલડી ના આમ તમે જાણી જોઈને એની આરે મનસુખ વાત કરી કે પછી તમને ખબર નથી કે આ ઓડિયો ચડાવી દે? હું તમને ફસાવ્યા? જો હું તમને વાત કહું જાણી જોઈને નહીં. જો તમારી મેલડી ના સોગન ખાઈને કહું છું, વાત સાંભળજો. હું તમને વાત કહું છું કે મને આવી નથી ખબર, મારે તો ખાલી જાણવાનું હતું. મને આવી ખબર નથી કે એટલે બાપા મેં રેકોર્ડિંગ નથી કર્યું. નકર તમે રેકોર્ડિંગ સાંભળો તો તમે એમ જ કહો કે આ પૂનમબેન હાસા છે ઈ ખોટા આ પૂનમ એ બધું એને મનસુખે કાઢી નાખ્યું કે તો છે 1 કલાકનું રેકોર્ડિંગ મનસુખ રાઠોડે બધું ડિલીટ મારી દીધું અને 23 મિનિટનું કાઢી લીધું. એ પૂનમબેન નું હારું એમ. એક મિનિટ હવે તમે એમ કહો છો કે ફોટો કેવી રીતે આપ્યો, બરાબર? મારો ફોટો મેં મૂક્યો નથી. ડીપી માં મારો ફોટો છે તો ફોટો પાડી દે. ડીપી માં છે ફોટો? હા બરાબર. હા વોટ્સઅપ માં છે, હશે કદાચ, મેં તો જોયો નથી. હા એમને મને કીધું, એમને મને ફોટામાં કીધું હતું. એ હું કઈ ખોટું નથી બોલવાની. બાકી હા એ તમારી વાત સાચી. એ પાછો તમને કીધું તમે સાંભળ્યું રેકોર્ડિંગ માં બોલ્યા છે એ. એમ નહીં, મારી વાત સાંભળો. તમે આ સતુ ભુવાની ન્યાય ગયા ને આ બધું જાણવાનું કર્યું તો આવું થોડું હોય? માં મેલડી નો ભુવાજી નો આવો વિશ્વાસ રાખવો જોઈએ ને ભાઈ, ભલામણા જે હોય. બેન હું તો એમ કહું બેન, આજ છે ને કોઈ બી ને એમ કહેવાય કે તમે તમારા કર્મો કર્યા અમે અમારા કર્યા એમ કહ્યું. આ હકુ બાપુ એમને કર્મ કરેલું કોઈનું છે ને ક્યાંય જતું નથી. એ તો એક વિધાતાના લેખ છે, તમે સમજો. ભગવાન જેવા રામ હતા ને એને વનમાં ભટકવું પડ્યું હતું ઉઘાડા પગે, તમને ખબર છે ને? એ શા માટે? તો એના કર્મો એવા હોય ને એને ભોગવવું પડે. તો આજ દેવીને માતાજીને દોષ ન દેવાય. હું તો એમ કહું. કવરેજ આવે તમારું ઓછું યાર, કવરેજ માર્યો કેમ એમ હશે યાર? આજ એવું છે બધું. તમને કહી છે તમે મને માનો છો કે નહીં? હું ભુવાજી છું, બરાબર? હું તો હું માનું છું. તો બરાબર, તો સતુ ભુવાનું જે હોય છે બરાબર. આ મનસુખે તમારું તમે એને ફોટો મોકલો, અમે ડીપી માં લઈ લીધો. ડીપી માંથી લઈ લીધો છે. હવે હું એને તો હવે તમારી આબરૂ કાઢી એમ નહીં. હવે તમારી એમની મારી વાત સાંભળો. હવે તમારી આબરૂ એને કાઢી તો તમારે એની કાઢવામાં કઈ વાંધો? મારું ખાલી એમ નહીં, તમારી આબરૂ એને કાઢી છે કટકા કરીને. તો હવે તમારે